ગોંડલ નજીક સાંઢિયા પુલ પાસે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો કચરઘાણ નીકળી ગયો હતો। આ ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ફાટક મેનની ભૂલના કારણે સોમનાથ જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ફાટકવાળાને પકડીને તેની પાસેથી તેણે કરેલા ગંભીર ગુનાનો સ્વીકાર પણ કરાવ્યો હતો। અકસ્માતની જાણ પોલીસને થતાં જ તેણે દોડી આવીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો। ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માતમાં એક નિર્દોષે જીવ ગુમાવ્યો હતો। જો આ ટ્રેન આવી ત્યારે ફાટક ખુલ્લું હતું, દોડીને બંધ કરવા આવ્યો ત્યાં ગાડી આંડી ગઈ। આપણી ભૂલ છે ને? એ કેવું શું કામ બંધ ન થયું એ બોલો। હવે તમારે શું કામ બંધ ન થયું? મને રિંગ નો સંભળાણી, જો ટેલિફોનની રિંગ નો સંભળાણી એટલે મારાથી બંધ નો થયું। રિંગ નો સંભળાણી કે મોબાઈલમાં મતતો હતો? નહીં ટેલિફોનની રિંગ નો સંભળાણી। ઓલો જીવ થઈ ગયો ને? ગયો ને? એક્સિડન્ટ થયું તો જાય ને। એક્સિડન્ટ કોના આપણે ભૂલથી થયું છે, એમ નથી થયું। મને રિંગ નો સંભળાણી એટલે ફાટક બંધ ન કર્યો, અને આ વહેલું ફાટક કરીને તો તમારે જવા તમારી ભૂલ છે કે નહીં?